ઓમ નમો દાણસ, ઓમ નમો સૂયસ, ઓમ નમો સૂય દેવ્યાય, ઓમ નમો વાયણાર્યસ, ઓમ નમો બંધીએ દેવીએ, તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો, વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો, જીનશાસન દેવ જીનશાસન માતા, આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો, આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો, આપ સર્વની આજ્ઞા હો, શરણ. એ પતિત જન સમી અધમ આત્મ જન્મ જન્માંતરો જાણતા છો કે આત્મ અનુભવ વડે આજ ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યથી ચારુ તર ભૂમિના નગર નડિયાદમાં પૂરણ કૃપા પ્રભુ કરી એ પતિત જન સરિતા સમી આદમ આપણે ત્રીજા પદના આત્મા કર્મનો કરતા નથી એવી શિષ્યની શંકા થવા પર કૃપાળુ દેવ હવે એનો જવાબ આપી રહ્યા છે. આગળની ગાથાઓમાં તો જવાબ આપ્યો જ, પણ અહીંયા આગળ એને વધારે સ્પષ્ટ કરે છે. આગળની ગાથામાં કહ્યું કે કર્મ જળ કરતું નથી, કારણ કે જળનો સ્વભાવ કર્મ કરવાનો નથી. અગર જળનો સ્વભાવ કર્મ કરવાનો હોય તો ઘટ પટ આદિ અજીવને પણ કર્મ બંધ થવો જોઈએ, પણ એને કર્મ બંધ થતો નથી. એટલે સાબિત થાય છે કે જળ કર્મ કરતું નથી. બરાબર. આત્મા અસંગ છે, બરાબર, પણ પરમાર્થ થી આત્મા અસંગ છે. જ્યાં સુધી એ પરમાર્થને નિજ સ્વરૂપને પામ્યું નથી ત્યાં સુધી એને કર્મનો બંધ થાય છે. એનું કર્મનું કર્તાપણું એનામાં હોય છે. તો અશુદ્ધ આત્મા કર્મનો કરતા છે, શુદ્ધ આત્મા કર્મનો કરતા નથી. બરાબર. હવે આ ગાથાની અંદર એમ કેતા હતા કે જો જીવ કરતો નથી, એની મેળે કર્મ થતા નથી, અથવા તો ઈશ્વરની પ્રેરણાથી કર્મ, ઈશ્વર પોતે કર્મ બાંધે છે. હા, ઈશ્વર પોતે કરાવે છે અને જીવ કર્મ બાંધે છે. તો અહીંયા આગળ એનું આગળ આપણે એ પણ જોયું કે ભલે કર્મ જડ કરે, કેમ કે યોગોથી શરીરથી કર્મ થાય, પણ એને પ્રેરણા કોની છે? તો કે જીવની. રાગાદી કસાયાદી ભાવોની પ્રેરણા અગર જીવની ન હોય તો શરીર પણ કર્મ બાંધતું નથી. અને બરાબર, 14મા ગુણસ્થાનમાં શરીર છે પણ કર્મ બંધ નથી.
બરાબર. તો શરીરમાં જ્યાં સુધી વૈભાવ ભાવોની પ્રેરણા જીવની ચાલુ છે ત્યાં સુધી શરીર કર્મ બાંધે છે. નો કર્મ કર્મ ગ્રહણ કરે છે. બરાબર. ઈશ્વરની પ્રેરણા, તો હવે ઈ ગાથાનું એનું સમાધાન કરે છે કે અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ, અથવા તો ઈશ્વરની પ્રેરણા છે અથવા તો જીવ પોતે જ અબંધ સ્વભાવી છે. હવે એનો જવાબ આપે છે. બધાને સમજાય છે ને બરાબર? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર સુત સ્વભાવ, અથવા પ્રેરક તે ગણીએ, ઈશ્વર દોષ પ્રભાવ. કરતા ઈશ્વર કોઈ નહીં. હા, કર્મનો કરતા કોઈ ઈશ્વર નામનો કોઈ અલગ વ્યક્તિ કે અલગ અસ્તિત્વ, હા, એક કર્મનો કરતા નથી. કેમ? તો કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ, જે ઈશ્વર તત્વ છે, ખરેખર જેને આપણે શુદ્ધ, ઈશ્વર એટલે શુદ્ધ સ્વરૂપ, બરાબર. તો જે એકવાર શુદ્ધ સ્વરૂપને પામી ગયો છે એ આવા કર્મના કામ શું કામ કરશે, કે શું કામ કરાવશે? બરાબર. એટલે અમે કહીએ છીએ કે કરતા ઈશ્વર કોઈ નહીં. કર્મના કરતા તરીકે ઈશ્વર નામની કોઈ અલગ દુનિયા નથી, અલગ અસ્તિત્વ નથી, અલગ કોઈ એવી વ્યવસ્થા નથી. બરાબર. અને એવી વ્યવસ્થા ગણીએ તો પછી ઈશ્વરનો શુદ્ધ સ્વભાવ નહીં રહે. પણ જે ઈશ્વર છે શુદ્ધ સ્વભાવને પામ્યા, ઈશ્વર કોને કહેવાય? તો કે આઠ કર્મથી મુક્ત થઈ ગયા, ભગવત સ્વરૂપને પામ્યા, એ ઈશ્વર છે. સિદ્ધ ભગવાન. અને ઈશ્વર એને કોઈકને કર્મ બંધાવે ને કોઈકને સારા બંધાવે ને કોઈના ખરાબ બંધાવે, એવું કામ શુદ્ધ પુરુષો કે પામેલા પુરુષો કે ઈશ્વરીય તત્વ કોઈને દુઃખ ને કોઈને સુખ આવા કામ કરે ન કરે. એને મન તો બધા જીવ સમાન છે. નિગોથી લઈને નિર્માણ સુધી બધા જીવો, સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જેને સિદ્ધ સમ ભાસતા હોય તો પછી કોઈને કર્મ નરક નું કરાવે ને કોઈને કર્મ તિર્યંચ નું કરાવે ને કોઈને દેવ ને કોઈને મનુષ્ય, આવા ભેદભાવ અગર ઈશ્વર કર્મ કરતા હોત તો આવું બનત? તો કે આવું ન બનત. કારણ કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે. કોઈને કર્મ આપવા, કોઈને દુઃખ આપવા, કોઈને સુખ આપવા, આ એનો વિષય જ નથી. આ એનું અધિકાર ક્ષેત્ર જ નથી. હા, અને શુદ્ધ પુરુષો, ઈશ્વર પુરુષો એ કોઈ દિવસ અનઅધિકારની ચેષ્ટા કરે નહીં. જે એના અધિકારમાં ન આવ્યું હોય એમાં એ હસ્તક્ષેપ ન કરે, અગર ઈશ્વર તત્વ છે તો. સમજાણું બધાને? તો એ જગતની વ્યવસ્થામાં હસ્તક્ષેપ નથી કરતા. કોઈ પણ શુદ્ધ પુરુષો, કોઈ પણ સિદ્ધ પુરુષો કે કોઈ પણ મુક્ત પુરુષો કોઈનામાં હસ્તક્ષેપ કરતા નથી. અથવા પ્રેરક તે ગણીએ, અથવા તમે એમ કહો કે ઈશ્વરની પ્રેરણાથી આ બધું થયું છે તો પણ બરાબર નથી. ઈશ્વરની પ્રેરણા ગણો તો પાછો ઈશ્વરમાં દોષ આવી જશે, ઊંચા નીચાપણાનો, રાગ દ્વેષનો, હા, મારા તારાનો, પક્ષપાતનો. તો આવા બધા દોષ એનામાં આવશે અગર તમે ઈશ્વરને પ્રેરણારૂપ માનશો તો. તો ઈશ્વર કઈ કોઈને નરકમાં જવાની પ્રેરણા કરે? ના. હા, રાગદ્વેષ કરવાની પ્રેરણા કરે? કશાય કરવાની પ્રેરણા કરે? અધમાધમ કામો કરવાની પ્રેરણા કરે ઈશ્વર? અને તમે માનતા હો કે ઈશ્વરની પ્રેરણા છે તો ઈશ્વરમાં દોષ આવી જશે. સમજાણું બરાબર બધાને? હા સ્વામી. હા, ઈઝી છે, બધાને સમજાઈ જાય એવું છે. ઓકે. હા, યોગ જ નથી ને સ્વામી, પછી ક્યાંથી કરે પ્રેરણા? હા, યોગ જ નથી તો પછી પ્રેરણા ક્યાંથી કરે સ્વામી? નહીં, એટલે આ તો અન્ય દર્શનની માન્યતા છે ને. હા. અન્ય દર્શનની માનતા વાળા
આ કર્મથી શુદ્ધ થયેલો આત્મા એને ઈશ્વર ન માનતા હોય ને, સમજાણું? હા સ્વામી. એટલે આ તો એની માન્યતાનું નિરાકરણ કરવા માટે. આપણા જૈન દર્શનની તો માન્યતા જ નથી, પણ શિષ્યને આજુબાજુમાં બીજા સ્થળ દર્શનો છે, તો અનેક દર્શનોની અલગ અલગ માન્યતાઓ છે. તો એ માન્યતા અગર શિષ્યને અંદરથી પ્રેરિત કરતી હોય તો એને પ્રશ્ન થાય. પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હા, પણ પ્રશ્નનું સમાધાન કરતા એનું સમાધાન પ્રોપર કરવું પડે. એ જૈન દર્શનની એક આગવી કળા છે. સમન્વય કરવો એ જૈન ધર્મનો પાયો છે. આપણે માનીએ છીએ કે આત્મા અસંગ છે, આપણે માનીએ છીએ કે આત્મા અબંધ છે, આપણે માનીએ છીએ કે આત્મા કર્મનો કરતા નથી. તો આપણે શુદ્ધ સ્વરૂપથી શુદ્ધ ભાવથી આ બધું માનીએ છીએ, પણ એકાંતે નથી માનતા આપણે. એટલે આપણે એનો સમન્વય કરીએ કે ભાઈ જીવના બે રૂપ છે, એક શુદ્ધ રૂપ છે અને એક કર્મજન્ય રૂપ છે. એક સ્વભાવ સ્વરૂપ છે ને એક વિભાવ સ્વરૂપ છે. તો જીવના બે રૂપ છે. શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ અસંગ છે, અબંધ છે, કઈ જ કર્મનો કરતા નથી, માત્ર પોતાના સ્વભાવનો કરતા છે. પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવનો પોતે જિમ્મેદાર છે. હા, કોઈ વ્યક્તિના સુખ દુઃખ નો એ જિમ્મેદાર નથી. બરાબર. શુદ્ધતાની અપેક્ષાએ. બરાબર. પણ કર્મજન્ય જીવ છે, સંસારી જીવ છે, સાંપ્રાયિક એટલે કસાયુક્ત જીવ છે. તો એવા જીવોની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય. ભાવ કર્મ એ જીવની પ્રેરણા છે, અને જીવની પ્રેરણા થાય તો કર્મ કર્મને ખેંચે, ભાવ કર્મ દ્રવ્ય કર્મને ખેંચે. બરાબર. એ આપણે આખું ચક્ર જોઈ લીધું છે, ઈશ્વરની જીવની પ્રેરણા. બરાબર છે, સમજાઈ ગયું બધાને? તો આપણે સમન્વય કર્યો કે ભાઈ શુદ્ધ સ્વરૂપ અને અશુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપી છે તો એ કર્મનો કરતા નથી, પણ અશુદ્ધ સ્વરૂપી છે તો એ કર્મનો કરતા છે. એટલે બંનેનો સમન્વય થયો. શિષ્યની બંને પ્રકારની માન્યતા હતી કે જીવ તો અસંગ છે તો એને કર્મ કેમ બંધાય, જીવ તો અબંધ છે તો એને કર્મ કેમ બંધાય. તો આપણે એનું સમાધાન કર્યું. બરાબર. તો અનેકાંતવાદ, સ્યાદવાદ અને અપરિગ્રહ આ ત્રણ સિદ્ધાંત એવા છે કે સમોસરણની રચના કરે. અને સમોસરણનો અર્થ જ છે, આપણે હમણાં સુઈગડાંગ સૂત્રમાં ભણ્યા. હા, સમોસરણનો અર્થ એ છે કે જ્યાં વિભિન્ન માન્યતા વાળાઓનું બધા સ્વીકારી શકે, બધાને જચે રૂચે અને બધાને માન્ય હોય એવું સમાધાન કરવું, એવો સમન્વય કરવો, આને આપણે સમોસરણ કહીએ. બરાબર. તો કૃપાળુદેવની પાસે પણ આ સમોસરણના ભાવ છે. પોતે સમ્યક દ્રષ્ટિ આત્મા છે. જૈન ના અનેકાંત સ્યાદવાદ વગેરે સિદ્ધાંતો એમણે ઘૂંટી ઘૂંટીને સમજેલા, પીધેલા અને અનુભવ કરેલા છે. એટલે એને કીધું કે ભાઈ ઈશ્વર ને કરતા માનશો તો માત બનશે નહીં. ઈશ્વર ને કરતા માનશો તો આપણને એમ થાય કે ઈશ્વર કોણે બનાવ્યો, તો ઈશ્વર નો કોઈ કરતા માનવો પડશે તમારે. પછી ઈશ્વરને જેને બનાવ્યું તો એનો કરતા કોણ છે? તો આમ આખી પરંપરા 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 જશે, એનો છેડો નહીં આવે તો અનવસ્થા દોષ લાગે. કે અગર તમે કોઈને કર્મનો કરતા માનો છો તો એનો કરતા કોણ? સમજાણું? કે આ બધી પરંપરા ઈશ્વરને ત્યાં નથી. કારણ કે ઈશ્વર કેવા છે તો કે શુદ્ધ સ્વભાવી છે. અને શુદ્ધ સ્વભાવ વાળા ઈશ્વર કોઈ દિવસ કોઈને કર્મ કરાવતા નથી, કર્મ કરતા નથી. બરાબર. અને ઈશ્વરને પ્રેરક તો બિલકુલ ન ગણાય. ઈશ્વરને તમે પ્રેરણારૂપ ગણશો તો ઈશ્વરમાં જ દોષ આવી ગયો. ઈશ્વર પોતે જ પ્રદૂષિત થઈ ગયા. અને
કે ભાઈ ઈશ્વરે એકને આવા કર્મ કરાવ્યા, એકને આવા કર્મ કરાવ્યા. હવે જેવા કર્મ કરાવે એ મય ઈશ્વરને બનવું પડે કે ન બનવું પડે? હા બધું જ પડે ને હા સ્વામી. તો ઈશ્વરને રાગ કરાવવા માટે રાગ સ્વરૂપ બનવું પડે, દ્વેષ કરાવવા માટે દ્વેષ સ્વરૂપ બનવું પડે, મોહ કરાવવા માટે મોહ સ્વરૂપ બનવું પડે. તો ઈશ્વરમાં દોષ આવી જાય. સ્વામી હા હાજી આજે એક પ્રશ્ન પૂછું? હાજી તો આપણે કાંઈ પણ સારું બને તો આપણે હંમેશા એમ કહે ને કે પ્રભુ કૃપા કે ઈશ્વરની કૃપા, એવું બોલાય કે ન બોલાય? એવું એવું કહેવાય? કેમ કે ઈ તો સારા કે ખરાબ ની કોઈ ઓલી કરતા જ નથી ને પ્રેરણા, તો પછી એ પ્રેરણા કરતા નથી, પણ એમના યોગ બળના પરમાણુ જીવને અસર કરે છે, એના વિચારોમાં અસર કરે, હા એના ભાવોમાં અસર કરે. આપણે ઈશ્વરને ઉપકારી તરીકે ગણીએ તો એમાં આપણને દોષ નથી. ઓકે એટલે એ આપણને કરાવતા નથી, એની કોઈ પ્રેરણા નથી, બસ એની કૃપા છે, એના શુભ પરમાણુઓ આપણને સ્પર્શા. હા એમાં ઈશ્વરની કોઈ પ્રેરણા નથી કે તમે સારા કર્મ કરો, એની કોઈ પ્રેરણા નથી કે તમે ખરાબ કર્મ કરો. તમે પણ સારું કર્મ કરવા તૈયાર થયા છો તો એ તમને શું કરે, તો કે તમારા સારામાં એ તમને સહયોગી બને. અચ્છા, એટલે એમના પરમાણુ જ આપણને અસર કરતા હોય, એનાથી આપણને સારા ભાવ કે સારા વિચાર આવે અને એનો આપણે સીધી જ વાત છે કે આપણે ગરમ ક્ષેત્રમાં બેઠા હોય તો ગરમી થાય ને એસી ના ક્ષેત્રમાં બેઠા હોય તો થાય કે ન થાય? હા બરાબર છે. હા એટલે સારામાં આપણે કહીએ તો વાંધો નઈ ને કે હા જેવી ભગવાનની મરજી કે જેવી પ્રભુની હા કૃપા એ હા હા બરાબર છે. ઓકે થેન્ક યુ સ્વામી. હા પણ બને તો બોલો ભલે એની ના નથી, પણ સ્વીકાર ભાવ એવો હોય કે સૌને સારું થયું કે ખરાબ થયું આ બધું જ કર્મના ઉદય ભાવ છે. હા અને બરાબર. કર્મના ઉદય એ જીવની પૂર્વકૃત કરણી છે. હાજી હા સ્વામી. પછી પુણ્ય થયું કે પાપ થયું. હા તમને સાધનાના ભાવો આવ્યા તો એમાં જરૂર કોઈ મહાપુરુષોના યોગ બળો એમાં નિમિત્ત બની જતા હોય. અચ્છા ઓકે હાજી થેન્ક યુ. સમજાણું બરાબર બધાને? હા સ્વામી. હા મહાપુરુષોના યોગ બળ તો એમને એમ જ પડ્યા છે, પણ આપણું જીવદળ અંદરથી પવિત્ર થાય, નિર્મળ થાય, ખુલ્લું થાય, હા એનું એન્ટિના ખુલે તો એ પરમાણુ તમને અડે તો તમારા પરમાણુ ચેન્જ થઈ શકે. એમાં ઈશ્વરના પરમાણુની કોઈ પ્રેરણા નથી, પ્રેરણા તમારી પોતાની જ છે. સમજાણું? હાજી એટલે ઓલું સેન્ટેન્સ છે ને કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે, હા એના માટે જ છે ને. હાજી મહાપુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. થેન્ક યુ સ્વામી. હાજી હા કેમ કે મહાપુરુષોનું યોગ બળ પણ આખર તો પરમાણુ જ છે ને. હાજી સ્વામી. હાજી મહાપુરુષોનું યોગ બળ એ છે શું? હા એટલે એમના કલ્યાણના પરમાણુ. કે મહાપુરુષોએ જે અપ્રમત ભાવે વિચારો કર્યા હોય, જે અપ્રમત ભાવે એમના શબ્દો બોલાણા હોય, હા જે અપ્રમત ભાવે એમનું વિચરણ થયું હોય, તો એ અપ્રમત ભાવના વિચરણ દરમિયાન સમયે સમયે ભાષાના પૂતગલો નીકળે છે, સમયે સમયે વિચારોના પૂતગલો નીકળે છે, સમયે સમયે કાયાના પૂતગલો નીકળે છે. તો આ બધા પૂતગલો જે નીકળે છે એ પૂતગલો અપ્રમત ભાવમાંથી નીકળેલા છે, વિતરાગ ભાવમાંથી નીકળેલા છે, સર્વજ્ઞ ભાવમાંથી નીકળેલા છે, વિતરાગના પરમાણુ ભાવોમાંથી નીકળેલા છે. તો એ પરમાણુને નિસર્ગ સાચવી રાખે છે, એને વેડફાવા નથી દેતો. હા બરાબર. હાજી પણ છે તો મહાપુરુષના મન વચન કાયાના યોગના જ પરમાણુ, એટલે તો યોગ બલ કીધું. હા હા બરાબર. હા મહાપુરુષોનું આત્મબળ નથી, મહાપુરુષોનું યોગ બળ છે. અને મહાપુરુષો એ તો બોસી દીધું છે, એટલે એમાં કઈ મહાપુરુષોને તો કઈ લેવા દેવા નથી. બરાબર છે. મહાપુરુષોના તો સમયે સમયે સકામ નિર્જરા છે.
સમયે હા સમયે અનાસક્ત ભાવે ઈ રહે છે, તો એના સમયે સમયે નીકળતા પરમાણુ, એમાં એની પ્રેરણા પણ નથી, એને તો ઓસિરાવી દીધા છે. હવે હા ઈ પરમાણુ સાથે એને કઈ લેવા દેવા નથી, પણ એ પરમાણુ અપ્રમત્ત સાધકોને માટે ઉપયોગી બને, એટલે નિસર્ગ એને સાચવી રાખે. હા બરાબર, એકદમ લોજિક થી સમજાઈ ગયું સ્વામી. હવે હા, થેન્ક બરાબર. યુ. હાજી હાજી. અને સ્વામી હજી એક પૂછું? બોલો બોલો. સ્વામી આપણે એમ કહીએ છીએ ને, આલોચના કરીએ ને ત્યારે કે નિગોદ આશ્રયે અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તો નિગોદ આશ્રયી જીવ એટલે અત્યારે ક્યાં કહેવાય? નિગોદ એટલે વનસ્પતિ, સૂક્ષ્મ વનસ્પતિ, સાધારણ વનસ્પતિ. અચ્છા. હા. સૂક્ષ્મ વનસ્પતિ કાયના જીવો નિગોદ ના હોય, અને અચ્છા. બાદરમાં જેટલા પણ કંદમૂળ વગેરે જીવો છે, એ સાધારણ વનસ્પતિ કાયના જીવો. અચ્છા, એ બધા નિગોદ આશ્રયી. એક શરીરે અનંત જીવો રહેતા હોય, એ બધાને નિગોદ કહેવાય. નિગોદ એટલે શરીર. હા હા, બરાબર. નિગોદ એ જીવનું નામ નથી, શરીરનું નામ હા, છે. શરીરનું. અચ્છા. કે અનંત જીવોનું કમ્બાઇન્ડ શરીર, એને શું કહેશો? તો કે એનું નામ નિગોદ. નિગોદ. અને એ નિગોદમાં સહિયારા જીવો કેટલા છે? તો કે અનંત. અનંત. હા, બરાબર. બરાબર. હા હા. હા, અનંત જીવો રૂમ પાર્ટનર છે. હા. આમ સ્વામી આપણે એમ કે જેને ગોદ ન હોય એને નિગોદ કહેવાય એમ. જેને હા, ગોદ જ ન, આમ ગોદ ન હોય એને નિગોદ કહેવાય એમ કહીએ નિગોદ નો અર્થ? બે અર્થ થાય. નિજ ગોદ અચ્છા. ને નિગોદ કહેવાય. અચ્છા. નિજ ગોદ એટલા માટે કહેવાય કે તમને બધી જ ગતિમાંથી જાકારો મળે. નિગોદ એક એવું થાળું છે કે જે તમને કોઈ દિવસ જાકારો ન આપે એની જગ્યામાંથી. હા હા. એ તમારો અનંતો કાળ તમને સાચવી દે. હા હા. તો અચ્છા. બે અર્થ થાય. તમે સૌનો અર્થ લ્યો તો આ થાય. બરાબર. સારું, દવા કરતા તો. હમ. નિગોદ અને નિર્વાણ બેયની આમ સ્થિતિ સહજ હોય, પણ એક અજ્ઞાન દશાનું ઘર છે ને એક જ્ઞાન દશાનું ઘર છે. બસ ફરક આટલો. હા હા. નિર્વાણ ઘર પણ એવું છે કે જે તમને જાકારો ના આપે. નિગોદ ઘર પણ એવું છે કે જે તમને જાકારો ના આપે. ના આપે. નિગોદમાં પણ એક શરીરમાં અનંતા જીવો છે, તો નિર્વાણમાં એક જગ્યામાં અનંતા સિદ્ધ જીવો છે. છે. હા. સ્વામી હું ક્વેશ્ચન પૂછું? સ્વામી સમજાણું? હા, સ્વામી હું એકદમ ક્વેશ્ચન એકદમ. પૂછું? આ નિગોદ આશ્રય હતું ને એટલે મેં જો નિગોદ ના ક્યાં નિગોદ જીવના આશ્રય એટલે શું? જેટલા પણ નિગોદ આશ્રય હા જીવો છે હા હા એની આપણે વિરાધના કરી હોય તો હા હા કેટલી વિરાધના થાય? હા અનંત હા. વિરાધના થાય. અનંત અનંત. એટલે મને ત્યારે એમ થતું કે આશ્રય એટલે ક્યાં જીવો એમ. નિગોદ ને આશ્રય રહેલા જીવો. હા હા, બરાબર. સ્વામી સૂક્ષ્મ ને બાદર. સ્વામી એ અવ્યવહાર રાશિ ના કહેવાય? અવ્યવહાર રાશિના જીવો એ જ નિગોદના જીવો. પણ જો કે નિગોદના જીવો, અવ્યવહાર રાશિના જીવો તો નિગોદ જ હોય. હમ. પણ વ્યવહાર રાશિના જીવો નિગોદ પણ હોય અને નિગોદની બહાર નીકળેલા પણ હોય. સમજાણું? અવ્યવહાર રાશિનો અર્થ એ છે કે જે નિગોદના થાળામાંથી ક્યારેય બહાર નીકળ્યા નથી. એ અવ્યવહાર રાશિ. અને એકવાર નિગોદના થાળામાંથી નીકળીને પ્રત્યેકમાં ગયા એટલે તો વ્યવહાર. વ્યવહાર થઈ ગયો એના ઉપર. તો તો એ ફરી વ્યવહાર જીવ, રાશિના ગણાઈ ગયા. ફરી જીવ જઈ શકે ત્યાં? હા, અવ્યવહાર રાશિમાં ન જાય. વ્યવહાર તો નિગોદમાં જઈ ફરી શકે. નીકળી શકે એવી રીતના જાય વ્યવહાર રાશિ. નિગોદમાં જઈ શકે, સૂક્ષ્મ નિગોદમાંય જઈ શકે. હમ. પણ અવ્યવહાર રાશિનો ન ગણાય. એકવાર એના ઉપર વ્યવહાર થયો હમ. પછી એને અવ્યવહાર ન કહેવાય. હમ. એટલે નીકળી શકે, ફરી ગમે ત્યારે એ નીકળી શકે. હા હા હા. અરે સ્વામી 11મા ગુણસ્થાને પહોંચેલો પણ નિગોદમાં અત્યારે અસંખ્યાત જીવો બેઠા છે કે જે 11મા ગુણસ્થાન સુધી જઈ આવ્યા છે. ઓ બાપરે. તો સ્વામી એવું શું કર્યું હોય તો છે ત્યાં હા, જતા રહે 11મા ગુણસ્થાનકેથી? સમજાણું નહીં, તમે શું બોલ્યા?
એવું એવું શું કર્યું હોય કે જે 11મા ગુણસ્થાન સુધી પહોંચેલો જીવ પાછો ત્યાં છે કાળ લબ્ધિ. કાળ લબ્ધિ. હવે આગળ કીધું છે સમ્યક દર્શન થયા પછી કાળ લબ્ધિ એની અર્ધપૂતગલ પરાવર્તન કાળ છે. તો અર્ધપૂતગલ પરાવર્તન કાળ એટલે અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી. કાલે તો આપણે અનંત કાળ તમને નિગોજ સિવાય કોઈ નો સાચવે. સૌથી પહેલા શ્રેયા નહોતી કે અમે મૂકીને નીકળીએ. હા, તો સ્વામી કોઈ બોલે છે ને તો જરાય સંભળાતું નથી સ્વામી, બધાને મ્યુટ થવાનું કે ને. માઇક કોનું ચાલુ છે? પાછા તમે બદલાઈ ગયા. સ્વામી કોનું પ્રશ્ન માઇક ચાલુ છે? પ્લીઝ બંધ કરજો. હા, હું તો હરખાઈ ગઈ કે ચાલો અમારા વિદ્યાર્થીઓ બધા સુધરી ગયા, હવે મારે કેવું નથી પડતું, ટોકવું નથી પડતું. પણ મારી વખાણેલી ખીચડી મારા જ દાડે ચોઈટી. ચાલો, સમજાઈ ગયું બધાને? નિગોદ એટલે શું? નિગોદમાં વ્યવહાર રાશિ પણ હોય, અવ્યવહાર રાશિ પણ હોય. અવ્યવહાર રાશિ નિગોદ માં જ હોય અને વ્યવહાર રાશિ નિગોદ પણ હોય ને નિગોદ બહાર પણ હોય. સમજાઈ ગયું બધાને? ઈશ્વરની પ્રેરણા બાબતમાં ઈશ્વર કોઈ દિવસ કોઈને પ્રેરણા કરતો નથી, કારણ કે ઈશ્વર શુદ્ધ સ્વરૂપી છે અને શુદ્ધ સ્વરૂપી અગર પ્રેરણા કરવા જાય તો એમાં દોષ પેદા થઈ જાય. હા, શુદ્ધ સ્વભાવ વાળાને આ ચાલે નહીં. હવે આપણે વાંચી લઈએ. હા, જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે નહીં. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે અને તેને જો પ્રેરક એટલે કે કર્મનો કરતા ગણીએ તો એને દોષ. હલો, કોણ બોલે છે? પ્લીઝ માઇક બંધ રાખો. મીનાબેન જયેશ ખારા. પ્લીઝ તમારું માઇક મ્યુટ કરો. તમે બહુ માઇક ચાલુ રાખશો તો મારે જોરથી બોલવું પડે. અત્યારે મારે મારા ગળાની બહુ કિંમત છે. હા ને? કર્મ કરતા અગર ઈશ્વરને ગણીએ તો એમાં દોષનો પ્રભાવ થવો જોઈએ. દોષનો પ્રભાવ થયો ગણાય માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જીવો જે કર્મો કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી થાય છે, અર્થાત જીવના કર્મો ઈશ્વરાધીન છે. એવો ઈશ્વર કર્તૃત્વવાદ પ્રકૃતિ કર્તૃત્વવાદ યુક્તિ સંગત નથી. હા, જેવો ઈશ્વરને કર્મનો કરતા કહે છે કે પ્રકૃતિને કર્મ કરતા કહે છે, એમનો આ માનવું એ યુક્તિ સંગત નથી. કારણ કે ઈશ્વરને જીવોના કર્મના પ્રેરક માનતા ઈશ્વરના સ્વરૂપમાં દોષ આવે છે. સહજાત્મ સ્વરૂપે પરિણમી જેવો પોતાના અનંત જ્ઞાન, અખંડ આનંદ અને બેહદ ઐશ્વર્યને જેવો પ્રગટાવી ચૂક્યા છે, મેળવી ચૂક્યા છે, જેવો વિતરાગ છે, નિરાકુળ છે અને કૃતકૃત્ય પદને પામ્યા છે, એવા ઈશ્વર નિજાનંદની મોજ મૂકીને શા માટે જગતના જીવોના કર્મ ન કરતા થવા જાય? પોતાનો નિજાનંદ મૂકીને કોણ એવા ઈશ્વર છે કે જે જગતના જીવોના કર્મ અને કરતા અને ભોગતામાં દખલ કરવા જાય? એવી વ્યાકુળતા રૂપ ઈચ્છા ઉત્પન્ન થવાનું એને કારણ શું છે? કોઈકને સારા તો કોઈકને ખરાબ કર્મ કરાવવાની પ્રેરણા એ શું કામ કરે? શા માટે કરે? અગર ઈ કરવા જાય તો ઈશ્વરમાં દોષ
ઈશ્વરને પ્રેરક માનતા ઈશ્વરમાં દોષ આવી જાય. ઈશ્વરીય પ્રેરણાથી જીવ કર્મ બાંધે છે એમ માનતા ઈશ્વરમાં દોષોનો પાર રહેશે નહીં. ઈશ્વરને કર્મની પ્રેરણા આપનાર માનવાથી તેમને ઉપાધિવાળા માનવા પડશે. અને ઈશ્વર જો ઉપાધિવાળા હોય તો તેમનામાં અને સંસારી જીવમાં ફરક શું? ઈશ્વરને પ્રેરક કરતા માનવાથી તેઓ રાગાદી દોષોના પ્રભાવવાળા થઈ જાય અને તેથી તેમનું ઈશ્વરપણું રહેતું નથી. આમ કોઈ પણ પ્રકારે ઈશ્વરનું કર્તાપણું સિદ્ધ થઈ શકતું નથી. તેથી ફલિત થાય છે, પ્રૂવ થાય છે કે જીવના કર્મનો કરતા જીવ પોતે જ છે. નથી પ્રકૃતિ એમાં કારણ કે નથી ઈશ્વર એમાં કારણ. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હવે છેલ્લે આ 78મી ગાથામાં ત્રીજા પદનો ઉપસંહાર કરતા કૃપાળુદેવ સરસ વાત કરે છે કે કૃપાળુદેવ સચોટ અને હૃદયસ્પર્શી ન્યાયયુક્ત દલીલો વડે કર્તા વિભાગની અંતિમ ગાથા ઉપર તેનો કળશ ચડાવે છે. શિષ્યની એકાંતથી દૂષિત થયેલી વિચારધારાને નિષ્કામ કરુણાથી યોગ્ય દિશા આપી તેના સમાપનમાં કૃપાળુદેવ ત્રિકાળી સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. હા, ત્રિકાળ સિદ્ધ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. 73મી ગાથામાં શિષ્યએ પોતાની મૂંઝવણ રજૂ કરી હતી કે મોક્ષ ઉપાયનો હવે કોઈ હેતુ જણાતો નથી. કારણ કે જીવ કર્મ કરતો જ નથી તો એને મુક્ત થવાની વાત જ ક્યાં આવે? એટલે મોક્ષ કે મોક્ષના ઉપાયની કોઈ જરૂર જણાતી નથી. કર્મ તણું કરતા પણ કા નહીં જાય. હા, બરાબર. એટલે ઈશ્વર કર્મનું કરતાપણું આમ પણ નહીં થાય ને આમ પણ નહીં થાય. કારણ કે કર્મ જીવ બાંધતો જ નથી તો પછી એનાથી મુક્ત થવાનો સવાલ જ નથી આવતો. કાં તો કર્મનું કરતાપણું અબંધ સ્વરૂપી છે જે આત્મામાં ઘટી શકતું નથી, અથવા તો કર્મ કરવા એ આત્માનો સ્વભાવ માનવામાં આવે તો સ્વભાવ માનશો તો આત્મા કદી છૂટશે નહીં કર્મથી. કારણ કે સ્વભાવ કોઈ દિવસ બદલાતો નથી. સ્વભાવ હંમેશા એક સરખો રહે છે. બરાબર. તો આમ માનો તો પણ અને આમ માનો તો પણ હા ભવ્યાંશી બોલાવે છે કોઈ બાર. એટલે કર્મ તણું કરતા પણ આ બંને પ્રકારે વિચારતા મોક્ષ માટેની પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. શિષ્યની આ મૂંઝવણનું સમાધાન કરતા કર્મનું કરતાપણું જીવને વિશે કયા પ્રકારે છે, કર્મનું કરતાપણું જીવનું ક્યાં સ્વરૂપે છે, હવે આ ગાથામાં એનો ખુલાસો કરે છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. સમજાણું? કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. ચેતન જો પોતાના નિજ ભાનમાં વર્તે છે, પોતાના સ્વભાવમાં સ્થિત છે તો કરતા આપ સ્વભાવ. તો ત્યારે પોતાના સ્વભાવનો કરતા છે. આપ એટલે પોતાના.
પોતાના હા, પોતાના સ્વભાવનું એ કરતા છે. ક્યારે? કે જો ચેતન નિજ ભાનમાં છે, ચેતન જો નિજ સ્વરૂપમાં છે, ચેતન જો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં છે, તે પોતાના સ્વભાવનો કરતા છે. બરાબર. અને વર્તે નહીં નિજ ભાનમાં, અને અગર જીવ પોતાના ભાનમાં નથી, પોતાના આત્મદશામાં નથી, અંતરાત્મામાં નથી, બહિરાત્મ દશામાં છે, ભૌતિકતામાં છે, ભવજન્ય ચીજોની અંદર છે, અગર આત્મા, તો કરતા કર્મ પ્રભાવ. હા, તો એ કર્મનો કરતા છે. બરાબર. નિજ ભાવમાં છે તો સ્વભાવનો કરતા છે, અને બહિરાત્મ ભાવમાં છે તો કર્મનો કરતા છે. સમજાઈ ગયું? ક્લિયર? હા સ્વામી. ચેતન જો નિજ ભાનમાં, ચેતન જો પોતાના ભાનમાં છે, પોતાના સ્વભાવમાં છે, તો કોનો કરતા છે? નીચ સ્વભાવનો. નિજ સ્વભાવનો. નિજ સ્વભાવનો કરતા છે. અને જીવ જો બહિરાત્મ ભાવમાં છે તો કર્મનો કરતા તો છે. કર્મનો કરતા છે. હા સ્વામી, આ એકદમ મેળ બેસી ગયો 6 પદના પત્રની હારે. ત્રિવિધ પણ કરતા પણ બતાવ્યું હતું ને, એમાં એકદમ બેસી ગયું. સમજાઈ ગયું બધાને એકદમ? હેલો. પોતાના સ્વરૂપના ભાનમાં રહેવું એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં, રાગ દ્વેષમાં ન હોય, ગમા અણગમામાં ન હોય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન હોય, વિભાવમાં ન હોય, ત્યારે જીવ પોતાના નીચ સ્વભાવમાં, નિજ સ્વભાવમાં છે. અને નિજ સ્વભાવમાં હોય તો પોતાના સ્વભાવનો કરતા છે. અને કર્મનો ઉદય થયો અને જીવ એમાં રાગ દ્વેષ કરે છે, તો એ નિજ ભાવમાં નથી. નિજ ભાવમાં નથી ત્યારે કર્મને કરે છે. દ્રવ્ય કર્મનો કરતા છે ને સ્વામી? બે કર્મ આવશે, દ્રવ્ય ને ભાવ. કારણ કે જીવ પોતે જ સ્વભાવમાં નથી, વિભાવમાં છે, તો વિભાવ કર્મ છે. અને વિભાવ થી થશે શું? તો કે દ્રવ્ય કર્મ થશે. દ્રવ્ય કર્મ થી વળી પાછા વિભાવ થશે. કર્મનો ઉદય થવો એ આપણા હાથમાં નથી. મેં તમને ઘણી વાર સમજાવ્યું છે, આજે ફરી વાર કહું છું કે કર્મનો ઉદય થવો એ આપણા પૂર્વકૃત કરણીનું રિઝલ્ટ છે. આપણે જેવે રસે કરી જેવા કર્મ બાંધા, એવે રસે કરીને કર્મ ઉદયમાં આવ્યા. બરાબર. અને કર્મ ઉદયમાં આવ્યા અને આપણે આપણા સ્વભાવમાં રહ્યા, આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યા, આપણે સાક્ષી ભાવમાં રહ્યા, આપણે કોઈ પ્રતિક્રિયા કરી નહીં. તો એવા સમયે આપણે શું કર્યું? તો કે એવા સમયે આપણે આપણા સ્વભાવના કરતા હતા. આપણે વિભાવ થવા દીધો નહીં, ત્યારે આપણે સ્વભાવના કરતા હતા. પણ મને કર્મનો ઉદય થયો અને મારાથી સહન ન થયું, અથવા તો મારી જાગૃતિ નથી, અપ્રમત દશા નથી, પ્રમાદ અવસ્થા છે, તો તરત જ મને ખંજોળ આવી એટલે ખંજોળવા માંડું. મને ગરમી થઈ તો હવા નાખવા માંડું. તો મને પ્રતિક્રિયા છે, તો પ્રતિક્રિયા છે એનો અર્થ એ છે કે હું મારા સ્વભાવમાં નથી. સ્વભાવનું કામ છે પ્રતિક્રિયા ન કરવી. પ્રતિક્રિયા કરું છું તો હું સ્વભાવની બહાર છું. બરાબર. તો હું પ્રતિક્રિયા કરું છું તો ત્યારે હું કર્મનો કરતા છું, અને હું મારા સાક્ષી ભાવમાં છું ત્યારે સ્વભાવનો કરતા છું. સમજાઈ ગયું બધાને? હા સ્વામી. સાક્ષી ભાવ વાળાને કર્મ ઉદયમાં ન આવે એવું નહીં. કેવડી ભગવાન થયા, ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાન થયા ત્યાર પછી પણ એને ગોશાલકજીનો આજ્ઞો ઉપસર્ગાયું. હા, ભગવાનને 6 મહિના સુધી લોહીના ઝાડા રહ્યા. 6 મહિના સુધી ભગવાન દેશના આપી શક્યા નહીં. તો કર્મનો ઉદય તો કેવડી નહીં થાય.
હમ અસાતા વેદનીય કર્મ કેવડીને પણ થાય, હમ પણ એ ઉદયમાં એ પોતાના નિજ ભાવમાં રમતા હોય તો એના હમ કર્મ થતા નથી, હસ્તો કારણ કે સ્વભાવમાં છે ત્યારે સ્વભાવના કરતા છે. પણ અગર એ વિભાવમાં ગયા, રાગ દ્વેષમાં ગયા, ગમા અણગમામાં ગયા, રુચિ અરુચિમાં ગયા, પ્રતિક્રિયાઓ કરી, તો એ પોતાના સ્વભાવમાં નથી, નિજ ભાનમાં નથી. અને જયારે નિજ ભાનમાં ન હોય તો જેવી પ્રતિક્રિયા કરે, જેવો રસ રેડે એ પ્રમાણે ફરી પાછા કર્મ બંધાઈ જાય. બંધાય બંધાય. સમજાણું બરાબર બધાને? હા હા તો સ્વામી. ટૂંકું ને ટચ નિજ સ્વભાવમાં હોય તો સ્વભાવનું કરતા છે, અને નિજ સ્વભાવમાં ન હોય ત્યારે કર્મનું કરતા છે. છે હા. બેસી ગયું બધાને? હા સ્વામી. હા, હા સ્વામી. ચાલો, સ્વામી. વેરી ગુડ. હા. કૃપાળુ દેવની સ્વામી સંઘરણીનો રોગ હતો જ ને. હા, કૃપાળુ હા. હોય મહાપુરુષોને કર્મનો ઉદય ન હોય એવું બને જ ને. બને જ ને હા. કર્મનો ઉદય હોય પણ કર્મના ઉદયની સામે એ પોતાના ભાવમાં ટકી શકતા ટકી હોય, શકે છે હા સ્વામી. અને આપણે ટકી શકતા નથી એટલે તરત જ આપણે ઊંચા નીચા થવા માંડે, આકુળ વ્યાકુળ થવા માંડે, આઘાત વ્યાઘાત લાગે. હમ. અને આઘાત વ્યાઘાત લાગે એટલે આપણે પ્રત્યાઘાતો કરીએ, કરી બરાબર જ પ્રત્યાઘાતો છે. કરીએ એટલે કર્મ બંધાય. હમ. જી સ્વામી. સમજાણું? ઉદય હા થાવ સ્વામી. અને તમે અનાકુળ રહ્યો, વ્યાકુળ ન રહ્યો, અનાકુળ રહ્યો, હમ. કામ રહ્યો, તો શું થાય? તો કે તો કર્મ ન બંધાય. હમ. અને બંધાય તો પણ બંધાય તો એકદમ બંધ. હળવા બંધાય કે હા લાઈ ગાને બંધ. ખૈરા, લાઈ ગાને હા ખૈરા, જેને મંદ. કર્મનો બંધ જ ન કહી શકાય. હા મંદ મંદ સાચી વાત છે. બધાને બેસી ગયું? હા જી સ્વામી. હમ. વેરી ગુડ. હવે આપણે અ એનું વિવેચન વાંચી લઈએ, પછી હમ. આપણે આગળમાં જઈએ. હમ. આપણું કર્મ આત્મા છે, નિત્ય છે, અને કર્મનો કરતા છે. આપણા આ 3 પ્રશ્ન, પૂરા થશે. 3 પદ પૂરા થયા. એનું વિવેચન વાંચું છું હવે. હમ. સ્વામી એક પ્રશ્ન છે કે હા, એક પ્રશ્ન છે હાજી. મથેર વંદામી સ્વામી, એમ કે આપણને કઈ થયું અને ઉપચાર કર્યો એ પ્રતિક્રિયા કહેવાય કે ન કહેવાય? હા, શું શું? આપણને કઈ થયું, કોઈ વસ્તુ બની કે કઈ થયું, એનો ઉપચાર કરી એ પ્રતિક્રિયા કહેવાય કે ન કહેવાય? 100%. અચ્છા, પ્રતિક્રિયા જ કહેવાય ને? 100%. ઉપાય કરવો એ જ પ્રતિક્રિયા છે. અચ્છા, તો એ સાક્ષી ભાવ નો કહેવાય ને આપણો? સાક્ષી ભાવ નથી રહેતો એટલે આપણે ઉપચાર કરવાની વાત છે. સાક્ષી ભાવ અચ્છા રહે તો સનત ચક્રવર્તી થઈ જવાનું, જી. અને અચ્છા. સાક્ષી ભાવ ન રહે તો કેવા કેવા સંન્યાસી, અંબળ અંબળ આપણે પંથકમાં અંબળ ગુરુ, અંબળ. હા. ખંડક ના પંથક મુનિના ગુરુ કોણ હતા? અંબળ શૈલક સંન્યાસી. રાજર્ષિ. હા. રાજશ્રી. શૈલક રાજર્ષિ. સહન ન થાય તો શૈલક રાજર્ષિ બની જવાય, ને સહન થાય તો સનત ચક્રવર્તી. બંને કુંભ રાશિ છે. શૈલક રાજર્ષિ બનવું કે સનત ચક્રવર્તી બનવું આપણા હાથમાં છે. અત્યારે આપણે મોસ્ટલી બધા ઉપચાર કરે જ છે ને, સપોઝ બીમાર શૈલક પડ્યા રાજર્ષિ, યસ યસ. તો બધા પણ જાય એવું છે. બની શકે કે અત્યારે આપણું સહન શક્તિની એક સીમા છે. જી. હા, હમ આપણા હમ એમાં હમ ઘણા બધા પરિબળો કામ કરતા હોય. આપણા શરીરની ક્ષમતા ન હોય, હાડકાની નબળાઈ હોય, માણસ સહન ન કરી શકતો હોય,
તો એને થોડીક વાર તો અવસર આપો જોવાનો. પછી ઉપચાર તો છે, તમારે જે દવા કરી હોય દવા સામે રાખવાની, પણ થોડી વખત શાંતિથી બેસવાનું કે દર્દ થાય છે એને જોતા તો શીખો. આમ દર્દ થયું ને આમ ગોળી ગળી એવું નહીં કરવાનું. થોડીક વાર દર્દ ને પણ જોતા શીખો અને પછી સ્વીકારો કે મારાથી સહન થતું નથી એટલે હું ચિકિત્સા કરું છું. બાકી આત્માનો સ્વભાવ તો નિર્વિચિકિત્સા છે. હા, ચિકિત્સા કરવી એ અતિચાર છે. વિતિગિચ્છા એ અતિચાર છે. શંકા, કંકા, વિતિગિચ્છા. વિતિગિચ્છા એટલે ઉપચાર, પ્રતિક્રિયા. અને નિર્વિચિકિત્સા એ આત્માનો સ્વભાવ છે. સમ્યક દર્શન અંગ છે ને સ્વામી, 8 અંગમાં. સમજાણું બધાને? ધન્યવાદ. જી જી, થેન્ક યુ સ્વામી. પૂર્વોક્ત 4 ગાથામાં એટલે 74, 75, 76 અને 77. પૂર્વોક્ત ગાથામાં કૃપાળુ દેવે આપેલ સમાધાન દ્વારા એ સ્પષ્ટ થાય છે કે આત્મા જ કર્મનો પ્રેરક છે. કર્મ બંધની પ્રવૃત્તિ અનાયાસે થતી નથી. કર્મ બંધની પ્રવૃત્તિ એની મેળે થતી નથી. એની પાછળ 100% કોની પ્રેરણા છે? જીવની, આત્માની. તો કે આત્માની જ પ્રેરણા છે. આત્માની પ્રેરણા વગર કર્મબંધ અનાયાસે થતો નથી. આત્માની રાગાદી ભાવરૂપ પ્રેરણા એ જ કર્મને બાંધે છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અગર હોય એટલે કે નિર્દોષ, અસંગ અને નિજ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિથી સ્થિર થયો હોય એવો શુદ્ધ આત્મા સ્વભાવનો કર્તા છે, કર્મનો કર્તા નથી. પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તો પોતાનું ભાન એ ભૂલતો નથી અને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં એ રહે છે. અગર બાંધેલા કર્મના ઉદય વખતે જીવ પોતાનું ભાન ભૂલી જાય અને રાગાદી ભાવો કરે તો એ કર્મનો કર્તા બને છે. એકદમ સ્પષ્ટ વાત આપી દીધી છે. જીવમાં એવી શક્તિ છે કે જે મિથ્યાત્વ આદિ રૂપે પરિણમી જળ કાર્મણ વર્ગણાને કર્મ રૂપે પરિણમાવવામાં નિમિત્ત બને છે. મિથ્યાત્વ આદિ વિભાવો એ એવા જીવના પરિણામ છે કે કાર્મણ વર્ગણાને ખેંચીને એને કર્મ રૂપે બનાવવાની તાકાત ધરાવે છે. બરાબર? કર્મરૂપ બનાવવામાં મિથ્યાત્વ આદિ વિભાવો એમાં નિમિત્ત બની જતા હોય છે. પરમાર્થથી જોતા આત્મા પોતાના શુદ્ધ ભાવો સિવાય અન્ય કોઈનો પણ કરતા હોઈ શકે નહીં. શુદ્ધ ભાવ હોય કે અશુદ્ધ ભાવ હોય એનો કરતા આત્મા પોતે જ છે. બરાબર? પણ શુદ્ધ ભાવનો કરતા હોય ત્યારે સ્વભાવનો કરતા હોય અને અશુદ્ધ ભાવનો કરતા હોય ત્યારે કર્મનો કરતા હોય. અશુદ્ધ ઉપયોગનું નિમિત્ત પામીને જડ કાર્મણ વર્ગણાઓ આત્મા સાથે એક પ્રદેશાઉ ગાહ થઈને જોડાઈ જાય છે, જેને કર્મ કહેવામાં આવે છે. સમજાણું તમને આ વાત? કે વિભાવ, અશુદ્ધ ભાવ એટલે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ, રતિ, અરતિ, ગમો, અણગમો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, હાસ્ય આદિ જેટલા પણ વિભાવો છે એ વિભાવોથી શું થાય તો કે વિભાવના કારણે જે વાતાવરણમાં કાર્મણ વર્ગણા છે, કર્મની રજકણ છે, એ કર્મની રજકણ શું થાય
તો કે કર્મની રચકણ આત્માના પ્રદેશ ઉપર, એક જ પ્રદેશ ઉપર, આત્માના એક એક પ્રદેશ ઉપર ચોટી જાય. એ કર્મણ વર્ગણાની અવગાહના એટલે ચોટી જાય છે. અને જે આત્માના પ્રદેશ ઉપર ચોટી ગઈ કર્મણ વર્ગણા એને શું કહેવાય? કર્મ તો કે એને કર્મ કહેવાય. સમજાણું બધાને? સમજાણું? એકદમ સ્વામી. કે કસાય કર્યા એટલે કર્મણ વર્ગણા ખેંચાણી, પછી એમાં તમે પ્રતિક્રિયા મન વચન કાયાથી કરી એટલે આવેલી વર્ગણા આત્માના પ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ, જેમ દૂધ પાણી એકમેક થઈ જાય એમ આત્માના પ્રદેશો અને કર્મણ વર્ગણા બંને શું થઈ જાય? તો કે પિંડો બની જાય. તો આ પિંડો બનેલી કર્મણ વર્ગણાને શું કહેશો? કર્મ. કર્મ. બહુ સરસ સ્વામી. તેથી વ્યવહારે આત્મા જ્ઞાનાવરણીય આદિ 8 કર્મનો કરતા કહેવાય. બરાબર. સંસાર ભાવની અપેક્ષાએ આત્મા જ્ઞાનાવરણીય આદિ 8 કર્મનો કરતા છે. જો જીવ પોતાના ભાવમાં રે, પોતાના ભાનમાં રે, શુદ્ધ સ્વભાવમાં રે ત્યારે એ પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવનો કરતા છે. જો પોતાના શુદ્ધ ભાવમાં, સ્વભાવમાં, ભાનમાં ન વર્તે તો અશુદ્ધ નિશ્ચય નહીંથી તે ભાવ કર્મ નો કરતા છે. અને ભાવ કર્મ નો કરતા હોવાથી જડ એવા કર્મના પૂતગલો ખેંચાઈને આત્મા સાથે બંધાય છે અને એ કર્મ બંધમાં નિમિત્ત બને છે. આમ કૃપાળુ દેવે આત્માના સ્વાભાવિક અને વૈભાવિક પરિણામોનું સ્વરૂપ બતાવી સંક્ષેપમાં કહ્યું કે નિજ ભાવમાં તો સ્વભાવનો કરતા અને નિજ ભાવમાં નથી તો કર્મનો કરતા છે. બધાને ક્લિયર થઈ ગયું? સ્વામી. સમજાણું બધાને એકદમ? હા સ્વામી. આપણા 3 પદના પ્રશ્નો પૂરા થયા. હવે શિષ્યને આગળ પ્રશ્ન છે. સ્વામી લખાવશો ક્યારે સ્વામી? હા, લખાવશો ક્યારે આત્મસિદ્ધિનું? મને એકવાર આખી આત્મસિદ્ધિ અવગાહન કરી લેવા દો, પછી બીજી વખત હાથમાં લઈશ ને મારી રીતે. અત્યારે લખું તો મને એમ થાય કે ક્યાંક અન્યાય થઈ જાય તો મારાથી. પણ પાછું સ્વામી આયુષ્ય લખવા હાથમાં પેન લઉં છું અને વળી પાછો મારો પુરુષાર્થ ત્યાં આગળ અટકી જાય કે લખવાની ઉતાવળ નહીં કર હમણાં. સ્વામી આયુષ્યનો ભરોસો નથી, તમારું લખેલું જોઈ છીએ અમારે. કેમ કે કૃપાળુ દેવની રચના હું પહેલી જ વાર કરું છું તો મને એમ થાય કે મારાથી મહાપુરુષની રચનામાં ક્યાંય પણ અસાધના ન થઈ જાય. આટલું સરસ સ્વામી સમજાવો છો, ક્યાંય નહીં થાય. એટલે હાથમાં પેન લેતા જરા ડરું છું. નહીં સ્વામી. કે એકવાર આખી આત્મસિદ્ધિ બધા જ પદો મારી એક વખત મારા ઉપયોગમાંથી નીકળી જાય ને પછી હું એના ઉપર વધુ વિચાર કરીને વધુ ખુલાસા સાથે લખી શકું. એટલે આ મારો પ્રથમાનો યોગ છે. સ્વામી અમે હસવું કે નહીં હોય અમને ઈ ચિંતા છે. તમારી પાસે અત્યારે આપણી વાંચની તો છે જ બધાની પાસે. છે સ્વામી, તો છે, પણ તમારું લખેલું અમે લોકો ઘડીએ વળીએ ઓલું કરીએ ને સ્વામી, ઘૂંટતા જાય રેકોર્ડિંગ વાંચતા સાંભળતા જ જાઓ એટલે ઘૂંટાઈ જશે. પણ છતાં ભાવ રાખું છું, ભાવ નથી રાખતી હું તો બધું જ. મને એમ થાય કે અત્યાર સુધી મેં જેટલા વિષયો તમને ભણાવ્યા છે 35 બોલથી શરૂઆત થઈ છે તો એ બધાની સમરી બનાવવાના ભાવ અંદરથી ખૂબ આવે છે, પણ પેન હાથમાં પકડવામાં જરા ગડબડ છે. થોડુંક શરીર પણ સાથ નથી આપતું, હાથ નથી સાથ આપતો અને થોડાક મારા અંદરના ભાવ પણ ઓછા પડે છે લખવામાં.
જી સ્વામી. પણ તેમ છતાં તમારા બધાની જિજ્ઞાસા હશે તો ઓટોમેટિક મારો હાથ પણ બરાબર થઈ જશે અને પેન હાથમાં આવી જશે. જી સ્વામી, આવી હવે જશે. સ્વામી અમારે જ આવી જશે. કૃપાળુદેવને અમારે હા સ્વામી કૃપાળુદેવને વિનંતી કરવાની છે કે પ્રેરણા કરો બસ એને બળ આપો બસ સુધાભાઈ સ્વામીને બળ આપો કે અમને લખીને આપે. અત્યારે તો કૃપાળુદેવને મારી એટલી જ પ્રેરણા છે કે તમે જે ભાવથી આત્મસિદ્ધિ લખી છે એ ભાવને હું કઈક અંશે પામી શકું ને સ્પર્શી શકું. બસ સ્વામી અમારું ઈ જ છે કે તમે અમને પમાડો છો. તમને પમાડતી નથી, હું મને પમાડું છું. અત્યારે તો આત્મસિદ્ધિમાં તો એવું છે, તમે આમાં ઘણા બધા એવા છે કે મારી કરતા આત્મસિદ્ધિમાં ખૂબ આગળ નીકળેલા હશે. ના સ્વામી, પણ તમારા જેટલું કઈ સમજાણું ન હોય. હવે એ તો બધું મેં કીધું ને છબછબિયા છે. એટલે આત્મસિદ્ધિનો મારો આ પહેલો પ્રયાસ છે ને, એટલે થોડીક એમ થાય કે બહુ થોડીક હજુ સ્થિર થાવ પછી કરું એમ. ના પણ સ્વામી ખરેખર કેવું પડશે. ચાલો હવે શુક્રવારે આપણે હાજી રાતથી ઘડીએ બળીએ સ્વામી જોયા કરું કે આવી ગયું, કાલે ક્લાસ છે. સાચી વાત છે. તમારા બધાની જિજ્ઞાસા અને અંદરની આ ભાવના જ તો મને પ્રેરણા આપે છે કે સાચી વાત છે. આપણી વાંચની અસ્ખલિત ચાલે. તો તમારા નિમિત્તે મને સ્વાધ્યાય થાય છે, મને પણ ક્યાંક ઊંડું ઉતરવાનો એક તમારો હાથ મળે, તમારો પ્રયાસ મળે. ઈ છે સ્વામી, ઈ બરાબર છે. હવે ચોથો પ્રશ્ન કે કર્મનો કર્તા કૃપાળુદેવે અનેક યુક્તિ આપી, અનેક એના સંદર્ભો આપ્યા, અનેક રેફરન્સો આપ્યા. તો એનાથી શિષ્યને એમ થયું કે સાલી વાત તો સાચી છે કે અશુદ્ધ ભાવ હોય તો જ કર્મનો કરતા હોય, બાકી શુદ્ધ ભાવ હોય તો કર્મનો કરતા ન હોય. પણ જ્યાં સુધી અશુદ્ધ ભાવ છે, સંસાર ભાવ છે, ભૌતિક ભાવ છે, ભવજન્ય ભાવો છે, ત્યાં સુધી જીવ કર્મનો કરતા છે. આ વાત એને એકદમ સ્પષ્ટ રૂપે સમજાઈ ગઈ. પણ સ્પષ્ટ રૂપે સમજાણા પછી વળી પાછી એની અંદરમાં શંકા થાય છે કે કર્મ તો આત્મા કરી લે, પણ ભોગવવાનું આત્મા કઈ રીતે ભોગવે? કઈ કર્મ ને ખબર પડે છે કે આને આ કર્મ ઉદયમાં દેવું ને આ કર્મ, તો જડ છે. આ દસ્તર ને થોડી ખબર પડે છે કે મારે સુધાબાઈ ને દુઃખ દેવું કે સુધાબાઈ ને સુખ દેવું. તો કર્મ પણ જડ છે. તો જડ કર્મ ને શું ખબર પડે કે મારે આને દુઃખ દેવું છે ને મારે આને કર્મનો ઉદય દેવો છે? અને સારું સમજાતું નથી કે કર્મ કઈ રીતે કોઈને દુઃખ આપી શકે, કર્મ કઈ રીતે કોઈને સુખ આપી શકે. સુખ અને દુઃખ આ યાદ રાખવાની કર્મમાં તો જડ છે, એનામાં આવું થોડુંક શક્તિ છે. આવો શિષ્યના મનમાં પ્રશ્ન થાય છે. આપણને પણ થાય ને કે ભાઈ કર્મ બંધાઈ ગયા, ચાલો. પણ કર્મ બંધાઈ ગયા પછી એકદમ એક્યુરેટ સમયમાં, એક્યુરેટ દ્રવ્યમાં, એક્યુરેટ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેવા થયા એટલે તરત જ કર્મનો ઉદય શરૂ થયો. વિચાર કરો કે નરકનું આયુષ્ય બાંધ્યું, નરક ગતિ 6 બોલ નરકના બાંધ્યા અને જીવ નરક ગતિ તરફ પ્રયાણ કરે છે. બરાબર, પણ નરક ગતિનો ઉદય છે, નરક આયુષ્યનો ઉદય છે. પણ હજુ ક્ષેત્ર આવ્યું નથી. કાળ શરૂ થઈ ગયો એટલે નરકનું આયુષ્ય શરૂ થઈ ગયું, નરકના ભાવ શરૂ થઈ ગયા. બરાબર, પણ હજુ ક્ષેત્ર નથી આવ્યું એટલે કર્મનો ઉદય હજુ ખૈમો છે. બરાબર, અને જેવું ક્ષેત્ર આવ્યું નરકમાં ઉત્પન્ન થયો તો એ જ ભેગું એને શરૂ થઈ ગયું. એક સાથે 100 વીછી ડંખ આપે એટલી ભયંકર વેદનાનો અનુભવ થયો ખાલી એનો સ્પર્શ કરતા જ. તો આવું બધું એક્યુરેટ, એકદમ શું કહેવાય, આમ સેકન્ડ કરતા પણ નાનામાં નાના હિસ્સાની ગણતરીમાં કર્મ આવવા, કર્મ જવા, કર્મ બંધાવા, કર્મ ખપવા, તો આટલું બધું સૂક્ષ્મ ગણિત જળ કઈ રીતે કરી શકે? કર્મ તો જળ છે, તો જળ કર્મ પાસે આટલી સૂક્ષ્મ ગણતરીઓ હોય ક્યાંથી શકે? એટલે કર્મનો કરતા
આત્માનો અશુદ્ધ ભાવ છે એ સમજાઈ ગયું, પણ ભોગતા કોણ છે? પણ ભોગતાપણું સમજાતું નથી. કેવી રીતે ભોગવે? કર્મ કેવી રીતે જીવને ભોગવવા માટે જિમ્મેદાર બનાવી શકે સુખ અને દુઃખનો? તો જળ છે. હા, આ જળ ચીજ, આ ચોપડી છે તો ચોપડી મને થોડીક સુખ અને દુઃખ આપી શકે છે? ના સ્વામી. હા, એટલે એવું લાગે છે કે કર્મનો કર્તા જીવ હોઈ શકે, પણ કર્મનો ભોગતા ન હોય. બરાબર? એ મૂંઝવણ છે શિષ્યને. એટલે હવે પ્રશ્ન કરશે. સુવિચારવાન શિષ્ય વિચારે છે કે જીવ પૂર્વ બાંધેલા કર્મ જો ભોગવ્યા વગર અફળ જતા હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા કઈ રીતે થાય? હવે જીવ કર્મનો ભોગતા નથી, કારણ કે કર્મને શું ખબર કે આને આ દેવું, આને આ દેવું. અને અગર કર્મ જો ફળ આપતું નથી, બાંધેલા કર્મ જો ભોગવ્યા વગર જ નિષ્ફળ થઈ જતા હોય, એટલે ખરી જતા હોય, તો પછી બંધ અને મોક્ષ ની વાતો કરવી જ નકામી છે. કે સાધના કરો તો મોક્ષ થાય, સાધના કરો તો કર્મની નિર્જરા થાય, આ વાતો કરવી જ નકામી છે. હા, કારણ કે કર્મો બંધાણા અને એની મેળ જ ખરી ગયા. કર્મનું ફળ અવશ્ય ભોગવવા યોગ્ય છે એમ તેને ભાસતું હોવા છતાં ન્યાયથી આ વાત એને સિદ્ધ થતી નથી. એને સમજાય છે કે કર્મનું ફળ જીવ ભોગવે છે, પણ ન્યાયથી અને યુક્તિથી વિચાર કરે, લોજિક થી વિચાર કરે તો હજુ એને બેસતું નથી મગજમાં. અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ ગઈ છે અને આત્માના કર્મફળ ભોગતૃત્વ વિશે એને અનેક શંકાઓ ઉઠે છે. તેના સંતોષકારક સમાધાન માટે આત્માના કર્મફળ ભોગવવા બાબતે અફર નિર્ણય થવા અર્થે પોતાની દલીલો સદગુરુ પાસે રજૂ કરે છે અને સદગુરુ પાસે એની સમાધાનની યાચના કરે છે. આત્માના ભોગતૃત્વના વિષય માટે કૃપાળુ દેવે 8 ગાથાની રચના કરી છે. 79 થી 86, 79 થી લઈને 86 સુધીની રચના આ કર્મના ભોગતાપણા વિશે છે. વિનીત શિષ્ય આત્માના ભોગતા સ્વરૂપને ચોથા પદ વિશે પોતાની શંકાઓ રજૂ કરે છે. ગાથા 79, 80 અને 81, 3 ગાથામાં એ શંકાને રજૂ કરે છે અને ત્યાર પછી કૃપાળુ દેવ પછીની ગાથામાં એનું સમાધાન કરશે. બરાબર. હવે શિષ્યની શું શંકા છે કે જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. જીવ કર્મ કરતા કહો, જીવને કર્મનો કરતા કહો, એની સાથે મારે કોઈ વિરોધ નથી, પણ ભોગતા નહીં સોય, પણ તે કર્મનો ભોગતા નથી. શું સમજે જડ કર્મ કે, જડ કર્મ શું સમજે કે ફળ પરિણામી હોય, એટલે કર્મ ફળ દેવામાં સક્ષમ છે, એ ફળનો દાતા છે એમ કેમ સમજવું? કારણ કે તો જડ છે, તો કર્મ તમને ફળ આપે છે એ વાત મગજમાં બેસતી નથી. ફળ કોણ આપે? હા, આપણે કોઈની સેવા કરી તો ઈ આપણને આમ દામ ઠામ આશીર્વાદ આપે, તો આશીર્વાદ આપવા માટે તમને કોઈ જીવ જોઈએ કે નહીં? હવે કર્મ તો પોતે જડ છે, તો એ ફળનો દાતા કઈ રીતે બની શકે? ફળનો દાતા માનો તો તમારે કોઈ વ્યક્તિ માનવી પડે કે ભાઈ આને ફળ આપ્યું, પણ આ તો જડ છે,
તો કર્મનો ઉદય આવ્યો છે તો એનું આ પરિણામ છે, એનું આ પરિણામ છે, એનું આ પરિણામ છે. એ જળની તાકાત નથી. બરાબર. પ્રશ્ન સમજાણો બધાને? હા સ્વામી. જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ છે નહીં. કારણ કે જળ એવા કર્મ શું સમજે કે ફળ દેવામાં કર્મ પરિણામી છે. એટલે ફળ દેવામાં કર્મ ફળદાતા છે. હા, એ જળ કર્મ કેવી રીતે સમજે કે મારે આનું ફળ દેવાનું છે? વાત તો મુદ્દાની છે. હા સ્વામી. હા, વાત તો મુદ્દાની છે કે જળ વસ્તુ છે. જેમ કે આ બુક છે એ જળ છે. તો આ જળ વસ્તુને મને સુખ અને દુઃખ દેવાની એને ક્યાંથી પરિણામ હોય? ન હોય. મારી અંદર થી જ આવે. સમજાણું? તો વાત તો એની મુદ્દાની છે કે ભાઈ કર્મ જળ છે. તો જળમાં એવું જ્ઞાન ક્યાંથી આવ્યું કે મારે આને સુખ દેવું છે, માને આને દુઃખ દેવું છે, મારે આને કર્મનો આવો ઉદય દેવો છે? એવું ગણિત કર્મ પાસે ક્યાંથી આવ્યું? પાકું? હા સ્વામી. તમે હોશિયાર થવા માંડ્યા, મારી કરતા જલ્દી તમે સમજવા માંડ્યા. હા ના સ્વામી. સમજાવો છો જેવું સરસ. એક એક અક્ષર નું તમે એકદમ ખુલ્લું ખુલ્લું કરતા જાઓ. હા, કૃપાળુ દેવની ન્યાયયુક્ત દલીલોથી જીવના કરતાપણાની સિદ્ધિ કરી તેનો સ્વીકાર કરતા અહીં શિષ્ય કહે છે કે જીવ કર્મનો કરતા છે એ વાત હવે મને સમજાઈ ગઈ. પણ આત્મા જો શુદ્ધ સ્વભાવના ભાનમાં વર્તે તો પોતાના ચેતનનો કથા, એ વાત મને સમજાઈ ગઈ. પણ રાગાદી ભાવોમાં પરિણમી કર્મનો કરતા થાય છે, આ વાતની પ્રતીતિ શિષ્યને થઈ. પણ જીવના કર્મના ફળનું ભોગતાપણું એ કોઈ પણ યુક્તિથી મને બરાબર લાગતું નથી. કારણ કે કર્મો તો જળ છે. જેમ ઘટ પટ આદિ જળ છે, તો આત્માને સુખ દુઃખ આપવાનું એ વિચારી શકતા નથી. હા, આ ગ્લાસ મને સુખ દુઃખ આપવાનું વિચારી શકતો નથી કારણ કે જળ છે. તો પછી એનામાં વિચાર શક્તિ નથી. તેવી જ રીતે કર્મો પણ જળ છે. તો તેમાં એને આત્માને સુખ દુઃખ આપવાનો વિચાર ક્યાંથી આવે? કર્મો જળ હોવાથી એનામાં ફળદાતા બનવાની યોગ્યતા કઈ રીતે ઘટે? અમુક પરિણામ બદલ અમુક જ ફળ આપવું, અમુક પરિણામ બદલ અમુક જ ફળ આપવું, આવી બધી ગણતરી જળ કઈ રીતે કરી શકે? જો કર્મ જ ફળદાતા હોય તો તેનામાં જ્ઞાન હોવું ઘટે. અને જ્ઞાન જીવ સિવાય કોઈનામાં હોય નહીં. જાણ્યા વિના કર્મ એ વ્યવસ્થા કઈ રીતે કરી શકે? કેમ કે જાણવું એ કર્મનો સ્વભાવ નથી. જીવને કયા પુણ્ય પાપના ફળ ક્યાં ક્યારે કેવી રીતે આપવા, આ ચોક્કસ ગણિત કર્મની પાસે કેવી રીતે આવે? કારણ કે તો જળ છે. સમજાઈ ગયું બધાને પ્રશ્ન? હવે 80મી ગાથામાં એમનું સમાધાન હવે કૃપાળુ દેવ નહીં, પણ હજુ એમનો પ્રશ્ન છે. હજુ શિષ્યનો 80 અને 81માં હજુ એની શંકા જ છે. એક શંકા સમજાઈ ગઈ કે કર્મ ફળદાતા નથી. શું કામ? તો કે ફળ દેવા માટે એને જાણપણું હોવું જોઈએ કે આ જીવે આ કર્મ કર્યું તેને આ ફળ આપવું, આ કર્મ કર્યું તો આ ફળ આપવું, તીવ્ર રસે કર્યું તો તીવ્ર ફળ આપવું, મંદ રસે કર્યું તો મંદ ફળ આપવું. તો આ બધી ગણતરી કરવી પડે. તો આવી ગણતરી જળ કરી શકે? તો પછી માનવું પડે કે ભાઈ કર્મના ફળદાતા કોઈ બીજું છે. કોઈ બીજું છે, કર્મ નથી. સમજાઈ ગયું?
હા સ્વામી. આ શિષ્યની પહેલી શંકા છે, પહેલી દલીલ છે. હવે આગળ બીજી દલીલ 4:30 થઈ ગયા છે. પૂર્ણ પ્રાપ્તિ. હા, તો બસ રાખીએ આપણે. જી હા સ્વામી. સ્વામી. હા સ્વામી. જંબાઈદમ વચ્ચામિલમ મીણક્ષરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડિછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, સૌર્ય સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિં છામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. ધન્યવાદ સ્વામી સ્વામી. બહુ પચખાણ. સરસ હા. રીતે સમજાવ્યું. પોરસી ને હાજી. આંબેલના પચખાણ. પોરસી અને આંબેલના પચખાણ. ઓરસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસ્ત્રમ પાણં ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગેણમ સહસ્રા ગારણં સવ સમાહિવત્યા ગારણં અપાણં ભૂષિરે આયમ વિલમ તેવ્યમ પ્યારમ પચકે અસનં ખાઈમં ક્ષાઈમં લેવા લેવેણં ગીત સંસખેણં પડુચ્ચ મખેણ કિત્ત વિવેગેણં મહત્રા ગારણં સવ સમાહિવત્યા ગારણં અપાણં ભૂષિરે. તપસ્યા કરને વાલે કો ધન્યવાદ. સ્વામી એકાસણાના પચખાણ આપો. એકાશ ના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસનં ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગેણમ સહસા ગારણં સવ સમાહિવત્યા ગારણં અપાણં ભૂષિરે. ધન્યવાદ. માંગલિક સ્વામી માંગલિક. નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લપટી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને સ્વામી સુખસાતામાં આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. તમને ખૂબ સ્વામી. આભાર પાણી સ્વામી સુખ તમારે સ્વામી. સાતામાં રહેજો. સુખસતામાં. ચાલો જય જીનેન્દ્ર. સોમવારે મળશું. જય જીનેન્દ્ર. જય જય. કાલે તો રજા જય રવિવાર. કાલે જિનેન્દ્ર. રજા સોમવારે. હા સોમવાર બરાબર.